નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। 11 સાયન્સની અંદર કેમેસ્ટ્રીના પહેલા ચેપ્ટરમાં આપણે ગયા વિડીયોમાં બે એક ટોપિકની ચર્ચા કરેલી। તમને સંયોજનનું અણુસૂત્ર આપ્યું હોય તો એ સંયોજનના અણુસૂત્ર પરથી એ સંયોજનમાં રહેલા ઘટક તત્વોનું દળથી ટકાવાર પ્રમાણ કેવી રીતે મેળવવું એના અનુસંધાને મેં તમને એક બે દાખલા ગણાયા અને એક બે દાખલા તમને ગણવા માટે પ્રેક્ટિસ માટે આપેલા છે। સાથે સાથે આપણે એ પણ જોયું કે ભાઈ જો સંયોજનમાં રહેલા ઘટક તત્વોનું દળથી ટકાવાર પ્રમાણ આપેલું હોય તો એ દળથી ટકાવાર પ્રમાણનો ઉપયોગ કરી આપણે એ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર અને એ સંયોજન જેના આપણે અણુસૂત્રને કેવી રીતે મેળવવું એની પણ ચર્ચા કરી। છેલ્લે મેં જે તમને દાખલો ગણાયો એની અંદર બાષ્પ ઘનતા આપેલી હતી, તો બાષ્પ ઘનતાને 2 વડે ગુણો એટલે સંયોજનનો અણુભાર આપણને મળી જાય। એટલે એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે બાષ્પ ઘનતા ગુણ્યા 2 એટલે સંયોજનનો આપણને અણુભાર મળે। આજે આપણે રાસાયણિક પ્રક્રિયાની તત્વ યોગમિતિની વાત કરીશું। રાસાયણિક પ્રક્રિયાની તત્વ યોગમિતિ એટલે શું? તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય એની રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લેતા જે પ્રક્રિયકો છે એ અને પ્રક્રિયા દરમિયાન બનતી જે નિપજો છે એ નિપજો આ બંનેના દળ નક્કી કરવામાં આવે અને દળ નક્કી કરી અને એની યોગ્ય રીતે વહેંચણી કરવી એટલે જ તત્વ યોગમિતિ। દ્રવ્ય સંચયનો નિયમ આપણે જાણીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યોનો નાશ થતો નથી કે દ્રવ્યોનું સર્જન કરી શકાતું નથી। રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોના જથ્થાનું જે દળ હોય એટલું જ નિપજોના જથ્થાનું દળ રહે છે, જેને આપણે દ્રવ્ય સંચયના નિયમ તરીકે ઓળખીએ છીએ। તો રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લેતા જે પ્રક્રિયકો છે એ અને નિપજો એમના દળ નક્કી કરી એમની યોગ્ય રીતે વહેંચણી કરવી એટલે તત્વ યોગમિતિ કહેવાય। આપણને ખબર છે કે દરેક રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો રાસાયણિક પ્રક્રિયા અનુભવી અને એની અંદરથી નિપજ આપે છે। તો એ પ્રક્રિયકો અને નિપજોના દળને નક્કી કરી અને એની યોગ્ય રીતે વહેંચણી કરવી, એનો અર્થ કે રાસાયણિક પ્રક્રિયાના સમીકરણનું સંતુલન કરવું। આપણે જાણીએ છીએ એ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુનો નાશ પણ થતો નથી, પરમાણુનું સર્જન પણ થતું નથી। હા, માત્ર એની ફેરબદલી થઈ શકે। તો પ્રક્રિયક બાજુ જેટલા પરમાણુઓ હોય નિપજો બાજુ પણ એટલા જ પરમાણુ રહેવા જોઈએ, કારણ કે પરમાણુ વધે નહીં ઘટે નહીં, અને એના માટે આપણે સમીકરણનું સંતુલન કરવું પડે। અને સમીકરણનું સંતુલન કરવા માટે આપણે પ્રક્રિયકો કે નિપજો એમાં યોગ્ય તત્વ યોગમિતીય ગુણાંકોને એ પ્રક્રિયકો કે નિપજોની આગળ મૂકીએ છીએ। કોઈ સહગુણક મૂકવામાં આવે પ્રક્રિયક કે નિપજની આગળ અને રાસાયણિક પ્રક્રિયાના સમીકરણનું સંતુલન કરવામાં આવે। તો દરેક રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજના અણુઓની સંખ્યાના સંદર્ભમાં એમનું મોલ પ્રમાણ એ તત્વ યોગમિતિ દ્વારા મળે। મોલ પ્રમાણ એટલે એ રાસાયણિક પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયકનો આગળ તત્વ યોગમિતીય જે ગુણાંક છે જેને આપણે મોલ પ્રમાણ તરીકે ઓળખીએ છીએ। આ તત્વયોગમિતિ દ્વારા રાસાયણિક પ્રક્રિયાની સંતુલનની સ્થિતિ અને રાસાયણિક પ્રક્રિયાના સંતુલિત સમીકરણ ઉપરથી આપણને રાસાયણિક પ્રક્રિયાની ભારાત્મક માહિતી પણ મળે। ટૂંકમાં જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય અને રાસાયણિક પ્રક્રિયાના સમીકરણને આપણે સંતુલિત કરીએ એટલે એના ઉપરથી આપણને એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજના મોલ પ્રમાણની માહિતી મળે।
એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયક અને એના દ્વારા બનતી નિપજ, એમની ભારાત્મક એટલે કે એમના દળ વિશેની માહિતી પણ મળે. દાખલા તરીકે અહીંયા આપણે એક મિથેનની દહન પ્રક્રિયાનું સમીકરણ લખીએ. આ મિથેનની દહનની પ્રક્રિયાની આપણે વાત કરીએ. CH4 આ મિથેનનું હું દહન કરું તો એ મિથેનના દહનની પ્રક્રિયાથી આપણને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી નામની નિપજ મળે છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુનો નાશ થતો નથી, નવો પરમાણુ ઉત્પન્ન થતો નથી, માત્ર પરમાણુની ફેરબદલી થાય છે. આ બાજુ કાર્બનનો એક પરમાણુ, આ બાજુ કાર્બનનો એક પરમાણુ, આ બાજુ હાઇડ્રોજનના 4 પરમાણુ, આ બાજુ 2 જ છે. તો મારે અહીંયા એ પરમાણુઓની સંખ્યા સરખી કરવા માટે એક સહગુણક મૂકવો પડે, જેને હું પાણીનો તત્વ યોગમિતીય ગુણાંક કહીશ. ત્યારબાદ વાત રહી ઓક્સિજનની, તો આ બાજુ 2 ઓક્સિજન ને 2 ઓક્સિજનના 4, આ બાજુ 2 જ છે. તો અહીંયા મારે બગડો મૂકવો પડે, તો ઓક્સિજન અણુનો તત્વ યોગમિતીય ગુણાંક 2. તો આવું મેં મિથેનની દહન પ્રક્રિયાનું સંતુલિત સમીકરણ મૂકી દીધું. તો હવે આ સંતુલિત સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજો એમના તત્વ યોગમિતીય ગુણાંકો ઉપરથી મને એ પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયકના અણુની માહિતી મળે, એ પ્રક્રિયા દરમિયાન બનતી નિપજના અણુની માહિતી મળે, પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયકોના મોલ અને એ દરમિયાન બનતી નિપજના મોલની માહિતી મળે, પ્રક્રિયામાં મિથેન નામનું પ્રક્રિયકનું કેટલું દળ, ઓક્સિજનનું કેટલું દળ સંયોજાય, કાર્બન ડાયોક્સાઇડનું કેટલું દળ અને પાણીનું કેટલું દળ બને, એની પણ મને આ તત્વ યોગમિતીય ગુણાંકો દ્વારા માહિતી મળી જાય. ટૂંકમાં એમની ભારાત્મક માહિતી. તો આવા સંતુલિત રાસાયણિક સમીકરણની સંતુલન સ્થિતિ ઉપરથી આપણે પ્રક્રિયામાં સંકળાયેલા તત્વ યોગમિતીય ગુણાંકોનો સહારો લઈ એના ઉપરથી અણુની સંખ્યા, મોલની સંખ્યા, એમાં રહેલા અણુઓની કુલ સંખ્યા, એના અનુસંધાને જો વાયુઓ સંકળાયેલા હોય તો એસટીપીની પરિસ્થિતિએ એ વાયુનું કેટલું કદ પ્રક્રિયા કરે છે અને એ દરમિયાન નિપજ જે વાયુમય બને એનું કેટલું કદ બને છે, એના વિશેની માહિતી પણ આ સંતુલિત સમીકરણમાં રહેલા તત્વ યોગમિતીય ગુણાંકો ઉપરથી મળે. તો અહીંયા આ પ્રક્રિયાની અંદર સંકળાયેલા મારે અણુઓની વાત કરવી છે. તો હું એવું કહી શકું કે ભાઈ મિથેનના દહનની પ્રક્રિયામાં મિથેનનો એક અણુ ઓક્સિજન વાયુના 2 અણુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ વાયુનો એક અણુ અને પાણીના 2 અણુ બનાવે છે. આવું હું કહી શકું. અથવા એવું પણ કહી શકું કે ભાઈ મિથેન વાયુનો 1 મોલ ઓક્સિજન વાયુના 2 મોલ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ વાયુનો 1 મોલ જ્યારે પાણીના 2 મોલ નિપજ તરીકે આપે છે. તો આ જે અંક લખ્યો છે એ એમના તત્વ યોગમિતીય ગુણાંક છે, કંઈ નથી, આનો અર્થ કે 1 મોલ છે. સાથે સાથે મને એની ભારાત્મક માહિતી એટલે કે દળ વિશેની પણ માહિતી મળે. તો મિથેનનો 1 અણુ છે એટલે એમાં 1 કાર્બનનો પરમાણુ, 4 હાઇડ્રોજનના પરમાણુ, કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો 1 પણ આવા 4 હાઇડ્રોજન એટલે 12 ને 4 16 ગ્રામ મિથેન. આ દહનની પ્રક્રિયામાં ઓક્સિજનના 4 પરમાણુ, 1 નો 16 એટલે 16 ચોકાને 64 ગ્રામ ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી કાર્બન 12 અને 32 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ નામની નિપજ આપે છે અને 4 હાઇડ્રોજન 4 અને 2 ઓક્સિજન એટલે 32 ને 4 36 ગ્રામ પાણી બનાવે છે. 16 ગ્રામ મિથેન એ 64 ગ્રામ ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે ત્યારે એમાંથી 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 36 ગ્રામ પાણી બને છે.
તો આપણને એને દળ વિશેની માહિતી પણ મળી જાય. સાથે સાથે આ રાસાયણિક પ્રક્રિયામાં સંકળાયેલા અણુઓની કુલ સંખ્યા, તો આપણે આગળ મોલ સંકલ્પના તમને સમજાવી છે કે ભાઈ કોઈ પણ સંયોજન હોય, કોઈ પણ અણુ હોય, કોઈ પણ પરમાણુ હોય, તો એના એક મોલની અંદર એક મોલ અણુ હોય તો એમાં અણુઓની સંખ્યા ફિક્સ હોય, એક મોલ પરમાણુ હોય તો એમાં પરમાણુઓની સંખ્યા ફિક્સ હોય. તો એક મોલ મિથેન પ્રક્રિયા કરે છે એટલે એમાં મિથેનના અણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 1023 આટલા મિથેનના અણુઓ હોય છે. 2 મોલ ઓક્સિજન વાયુ, એટલે ઓક્સિજન વાયુની વાત કરીએ તો ઓક્સિજન વાયુના અણુઓની સંખ્યા 2 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 આટલા અણુઓ મિથેન્સના આટલા અણુ સાથે પ્રક્રિયા કરે. ત્યારે એ પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનો 1 મોલ બને, એટલે કે કાર્બન ડાયોક્સાઇડના આટલા અણુઓ બને. અને પાણીના 2 મોલ એટલે કે પાણીના આટલા અણુઓ બને. તો સંતુલિત સમીકરણ ઉપરથી આપણને આવી માહિતી મળે. સાથે સાથે આપણને જોઈ રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંકળાયેલા હોય તો એ વાયુઓના એસટીપીએ કદ વિશેની પણ માહિતી મળે. એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, પ્રમાણભૂત તાપમાન અને દબાણ, એટલે કે તાપમાન અને દબાણની એક એવી પરિસ્થિતિ કે જે આપણે સ્વીકારી લીધી છે, જેમાં તાપમાન 273 કેલ્વિન, આમ તો 273.15 છે પણ આપણે 273 કેલ્વિન લઈએ છીએ, અથવા તો 0 અંશ સેલ્સિયસ. જ્યારે દબાણ 1 વાતાવરણ, 1 એટમોસ્ફિયર અથવા 760 મીમી અથવા 76 સેન્ટીમીટર. તો આ એક તાપમાન અને દબાણની પરિસ્થિતિ આપણે નક્કી કરી છે. અને એ તાપમાન અને દબાણની પરિસ્થિતિએ કોઈ પણ વાયુના 1 મોલનું કદ હંમેશા 22.4 લીટર હોય છે. તો જો આપણે આ દહનની પ્રક્રિયા એસટીપીની પરિસ્થિતિએ કરી હોય તો એ પરિસ્થિતિએ મિથેન વાયુનો 1 મોલ પ્રક્રિયા કરે છે, એનો અર્થ કે મિથેન વાયુનું કદ 22.4 લીટર છે. જે ઓક્સિજન વાયુના 2 મોલ સાથે, એટલે કે 2 ગુણ્યા 22.4 એટલે કે 44.8 લીટર સાથે પ્રક્રિયા કરે. અને એ પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુનો 1 મોલ બને, એનો અર્થ કે કાર્બન ડાયોક્સાઇડનું કદ 22.4 લીટર મળે છે. અને પાણીની બાષ્પ જેના 2 મોલ મળે તો 2 મોલ એટલે 2 ગુણ્યા 22.4 44.8 લીટર કદ પાણીની બાષ્પનું મળે. તો આવી બધી માહિતી આપણને આ સંતુલિત સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોના તત્વયોગમિતીય સહગુણકો દ્વારા મળે છે. કહેવાનો અર્થ કે આની અંદર દળ, એના ઉપરથી અણુઓની સંખ્યા શોધી શકીએ, અણુઓની સંખ્યા ઉપરથી આપણે મોલ શોધી શકીએ, મોલ ઉપરથી આપણે અણુઓની સંખ્યા શોધી શકીએ, અને એ જ અણુઓની સંખ્યાનો સહારો લઈ આપણે એના દળ વિશેની માહિતી પણ મેળવી શકીએ. તો તત્વયોગમિતીય સમીકરણ ઉપરથી આપણને આટલી માહિતી મળે છે. અને ત્યાર પછી એક ખૂબ જ અગત્યનો ટોપિક છે, જેના અનુસંધાને તમારી ટેક્સ્ટબુકની અંદર 5 દાખલાઓ આપેલા છે. અને એ જે ટોપિક છે એનું નામ છે સીમિત પ્રક્રિયા, લિમિટિંગ રિએજન્ટ. દાખલા તરીકે કોઈ રાસાયણિક પ્રક્રિયા છે
અને રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો રાસાયણિક પ્રક્રિયા અનુભવી અને નિપજ બનાવે છે, તો આપણે એ સમીકરણને સંતુલિત કરીએ છીએ. દાખલા તરીકે આ સંતુલિત પ્રક્રિયા છે, તો એ સંતુલિત પ્રક્રિયામાં આપણને એવી ખબર પડે કે ભાઈ 16 ગ્રામ મિથેન 64 ગ્રામ ઓક્સિજન વાયુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે એટલે એ પ્રક્રિયા દરમિયાન 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને 36 ગ્રામ પાણી બને છે. પણ દર વખતે આવું નથી હોતું. કેટલીક વખત શું થાય કે રાસાયણિક પ્રક્રિયામાં હાજર રહેલા પ્રક્રિયકોના જથ્થા એના સંતુલિત રાસાયણિક પ્રક્રિયાની ગણતરીની અંદર જે જથ્થો હોય એ પ્રમાણે હોતા નથી. દાખલા તરીકે 16 ગ્રામ મિથેન છે એના બદલે 18 ગ્રામ મિથેન આપેલો હોય, અથવા તો આ 16 ગ્રામ હોય ને આ 64 ના બદલે 60 ગ્રામ ઓક્સિજન વાયુ આપેલો હોય. રાસાયણિક પ્રક્રિયાની અંદર હાજર રહેલા જે પ્રક્રિયકો છે એ પ્રક્રિયકોના જથ્થા એના સંતુલિત જે રાસાયણિક સમીકરણ છે, પ્રક્રિયા સમીકરણ, એની અંદર જે ગણતરી કરેલા મૂલ્યો છે એ પ્રમાણે એનો જથ્થો હોતો નથી. તો એવા સંજોગોમાં શું થાય કે બેમાંથી ગમે તે એકાદો પ્રક્રિયક બીજા પ્રક્રિયક કરતાં વધારે હોય. માન લો કે આમાં 16 ગ્રામના બદલે 18 ગ્રામ મિથેન 64 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે એવું કીધું હોય, તો એ પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ તો 44 ગ્રામ જ બને, પાણી 36 ગ્રામ જ બને. કેમ? તો કે 64 ગ્રામ ઓક્સિજન આરે તો મારે મિથેનના 16 ગ્રામની જ જરૂર પડે, એટલે 2 ગ્રામ મિથેનનો જથ્થો રાસાયણિક પ્રક્રિયા કર્યા વગર એમને એમ પડ્યો રહે. બેમાંથી કોઈ એક પ્રક્રિયકનું પ્રમાણ વધારે હોય, બીજા પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય. તો કેટલીક વખત રાસાયણિક પ્રક્રિયાની અંદર હાજર રહેલા પ્રક્રિયકોના જથ્થા એના સંતુલિત રાસાયણિક પ્રક્રિયાની ગણતરી પ્રમાણે હોતા નથી. અને એનો અર્થ એવો થયો કે આવા સંજોગોમાં એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક કરતાં વધારે હોય. હવે બે પ્રક્રિયકોમાં જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં હોય, બે પ્રક્રિયકમાં જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં હોય એ કેટલાક સમય પછી સંપૂર્ણ વપરાઈ જાય. જેનો જથ્થો ઓછો હોય એ પ્રક્રિયક અમુક સમય પછી સંપૂર્ણ વપરાઈ જાય, અને બીજો જે પ્રક્રિયક છે એનું પ્રમાણ ગમે એટલું વધારે હોય છતાં પણ પ્રક્રિયા આગળ વધે નહીં. હું 18 ગ્રામ મિથેન લઈ લઉં તો 64 ગ્રામ આરે તો મારે મિથેનના 16 ગ્રામની જ જરૂર છે, પછી હું 18 ગ્રામ કરું તો 2 ગ્રામ મિથેનનો જથ્થો પ્રક્રિયા કર્યા વગર પડ્યો રહે. વીસ ગ્રામ લઉં તો 16 ગ્રામ જ 64 ગ્રામ સાથે વપરાય. હા, આનું પ્રમાણે વધારું ને આનું પ્રમાણે વધારું તો એ પ્રમાણે એનું કેલ્ક્યુલેશન આવે. બાકી 16 ગ્રામ મિથેન સાથે તો 64 ગ્રામ ઓક્સિજનની જ જરૂર પડે. તો જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં હોય એ અમુક સમય પછી સંપૂર્ણ વપરાઈ જાય, અને ત્યારબાદ બીજો પ્રક્રિયકનું પ્રમાણ ગમે એટલું વધારે હોય તો પણ પ્રક્રિયા આગળ વધતી નથી. ટૂંકમાં જેનું પ્રમાણ ઓછું છે એવો પ્રક્રિયક એ પ્રક્રિયામાં સંપૂર્ણ વપરાઈ જાય, અને જે પ્રક્રિયક પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણ વપરાઈ જાય એ જ પ્રક્રિયક નિપજના ઉત્પાદનને સીમિત કરે. જે સંપૂર્ણ વપરાઈ જાય એના અનુસંધાને નિપજ મળે. એટલે કે નિપજના ઉત્પાદનને સીમિત કરવાનું કામ જે પ્રક્રિયક સંપૂર્ણપણે વપરાઈ જાય એ નક્કી કરે છે, અને એટલે આવા સંપૂર્ણ રીતે વપરાઈ જતા આ પ્રક્રિયકને આપણે સીમિત પ્રક્રિયક અથવા તો લિમિટિંગ રિએજન્ટના નામથી ઓળખીએ છીએ. તો હવે લિમિટિંગ રિએજન્ટ અથવા સીમિત પ્રક્રિયક કેવી રીતે નક્કી કરવો, તો હું એક ઉદાહરણ દ્વારા અહીંયા તમને સમજાવું છું. ખાસ યાદ રાખજો કે ભાઈ તમને પ્રક્રિયામાં પૂછવામાં આવે કે ભાઈ આ પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક કોણ છે, આ પ્રક્રિયા દરમિયાન કેટલી નિપજ મળે. તો તમારી ટેક્સ્ટબુકની અંદર એક સરસ મજાનો દાખલો આપ્યો છે કે ભાઈ 50 કિલોગ્રામ નાઇટ્રોજન
અને 10 કિલોગ્રામ હાઇડ્રોજન, 50 કિલોગ્રામ નાઇટ્રોજન વાયુ અને 10 કિલોગ્રામ હાઇડ્રોજન વાયુ ને એમોનિયા મેળવવા માટે મિશ્ર કરવામાં આવે છે. નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા દ્વારા એમોનિયા બને છે અને એમોનિયા મેળવવા માટે આપણે 50 કિલોગ્રામ નાઇટ્રોજન વાયુ અને 10 કિલોગ્રામ હાઇડ્રોજન વાયુને મિશ્ર કરીએ છીએ અને એમાંથી એમોનિયા આપણે મેળવવો છે. તો એ પ્રક્રિયા દરમિયાન ઉત્પાદન પામેલા એમોનિયાનું દળ ગણો કે ભાઈ આપણને નિપજ તરીકે જે એમોનિયા મળશે આ એમોનિયાનું દળ કેટલું મળશે કિલોગ્રામમાં ગણો. અને આ પરિસ્થિતિની અંદર એમોનિયાના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયકને ઓળખો કે ભાઈ આમાં સીમિત પ્રક્રિયક કોણ છે. આવો એક દાખલો તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલો છે. તો પહેલાં તો હું નાઇટ્રોજન અને હાઇડ્રોજન આ બે વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી એમોનિયાના ઉત્પાદનનું સમીકરણ લખી નાખું સંતુલિત કે ભાઈ નાઇટ્રોજન વાયુ હાઇડ્રોજન વાયુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને એની અંદરથી એમોનિયા વાયુ બનાવે છે. નાઇટ્રોજન 2 અહીંયા એક જ છે, બગડો મૂકી દઈએ. હાઇડ્રોજન 6 અહીંયા 2 જ છે, 3 મૂકી દઈએ. એટલે આ સમીકરણ આપણને એવું કહે છે કે ભાઈ 1 મોલ નાઇટ્રોજન વાયુ 3 મોલ હાઇડ્રોજન વાયુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે ત્યારે એમાંથી આપણને 2 મોલ NH3 મળે છે. તત્વયોગમિતીય સમીકરણનો ઉપયોગ કરી આપણે સંતુલિત સમીકરણ દ્વારા એ પ્રક્રિયકો અને નિપજોના મોલ પ્રમાણની માહિતી આવી મેળવી શકીએ. હવે આના ઉપરથી આપણને એવી ખબર પડે કે ભાઈ 1 મોલ નાઇટ્રોજન વાયુ એટલે એનું ભારાત્મક પ્રમાણ એટલે દળ કેટલું થાય તો કે નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14 છે તો 2 નાઇટ્રોજન છે એટલે એનો અર્થ એવો થયો કે ભાઈ 28 ગ્રામ નાઇટ્રોજન, 6 હાઇડ્રોજન છે, 6 ગ્રામ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે ત્યારે એમાંથી 14 ને 3 17 એટલે 17 દુ ને 34 ગ્રામ એમોનિયા મળે. સંતુલિત રાસાયણિક સમીકરણ આવું કહે છે કે ભાઈ 28 ગ્રામ નાઇટ્રોજન સાથે 6 ગ્રામ હાઇડ્રોજન પ્રક્રિયામાં સંપૂર્ણ વપરાય અને આપણને 34 ગ્રામ એમોનિયા આપે છે. હવે આપણને રકમમાં શું કીધું છે કે ભાઈ નાઇટ્રોજન તમારે 50 કિલોગ્રામ લેવાનો છે તો 28 ગ્રામ છે તો હું આવું લખી શકું કે ભાઈ માની લો કે આ 28 કિલોગ્રામ હોય તો એની સામે આ 6 કિલોગ્રામ વપરાય તો એમાંથી મને એમોનિયા 34 કિલોગ્રામ મળે. એ ગ્રામને મેં કિલોગ્રામમાં ફેરવ્યા તો 28 કિલોગ્રામ નાઇટ્રોજન વાયુ સાથે મારે 6 કિલોગ્રામ હાઇડ્રોજન વાયુની જરૂર પડે. હવે આપણને પ્રમાણ આવું નથી આપેલું. સંતુલિત સમીકરણ કરતા પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોનું પ્રમાણ અલગ છે. હવે નાઇટ્રોજન કેટલો કીધો છે તો કે 50 કિલોગ્રામ, હાઇડ્રોજન કેટલો કીધો છે તો કે 10 કિલોગ્રામ. તો એમાંથી મને એમોનિયા કેટલો મળશે એ મારે નક્કી કરવું છે. તો પહેલાં તો મારે આ રાસાયણિક પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક કોણ છે એ નક્કી કરવું પડે અને સીમિત પ્રક્રિયક હું નક્કી કરી નાખું એટલે નિપજના પ્રમાણને એ સીમિત પ્રક્રિયક લિમિટ કરી નાખે અને એના અનુસંધાને હું એ લિમિટિંગ રિએજન્ટ ઉપરથી એ નિપજનું પ્રમાણ મેળવી શકીશ. તો 28 કિલોગ્રામ નાઇટ્રોજન સાથે 6 કિલોગ્રામ હાઇડ્રોજન વાયુની જરૂર પડે છે તો કે 28 કિલોગ્રામ નાઇટ્રોજન વાયુ સાથે
6 કિલોગ્રામ હાઇડ્રોજન વાયુની જરૂર પડે, માટે 50 કિલોગ્રામ નાઇટ્રોજન વાયુ સાથે મારે કેટલા કિલોગ્રામ હાઇડ્રોજન વાયુની જરૂર પડે? તો કે 6 કિલોગ્રામ હાઇડ્રોજન ગુણ્યા 50 કિલોગ્રામ છેદમાં 28. તો આનું મારે કેલ્ક્યુલેશન કરવું પડે. હું મોબાઈલનો ઉપયોગ કરું છું, તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશો. 6 ગુણ્યા 50 ભાગ્યા 28 એટલે 10.71 આટલા કિલોગ્રામ હાઇડ્રોજન વાયુની જરૂર પડે. 50 કિલોગ્રામ નાઇટ્રોજન સાથે મારે 10.71 કિલોગ્રામ હાઇડ્રોજનની જરૂર પડે. હવે આપણને અહીંયા હાઇડ્રોજન તો કેટલો આપ્યો છે? 10 કિલોગ્રામ જ આપ્યો છે. તો એનો અર્થ એવો થયો કે 50 કિલોગ્રામ નાઇટ્રોજન જ્યારે વપરાઈ જવો હોય તો એ દરમિયાન મારે 10.71 કિલોગ્રામ હાઇડ્રોજનની જરૂર પડે. પણ એટલો તો હાઇડ્રોજન છે નહીં. તો હવે હું હાઇડ્રોજનનું કેલ્ક્યુલેશન કરું કે ભાઈ 6 કિલોગ્રામ હાઇડ્રોજન સાથે, હવે હું નાઇટ્રોજન વાયુનું કેલ્ક્યુલેશન કરું કે ભાઈ 6 કિલોગ્રામ હાઇડ્રોજન સાથે મારે કેટલા કિલોગ્રામ નાઇટ્રોજનની જરૂર પડે? તો કે 28 કિલોગ્રામ નાઇટ્રોજનની જરૂર પડે. તો હાઇડ્રોજન તો મને 10 કિલોગ્રામ આપ્યો છે, તો 10 કિલોગ્રામ હાઇડ્રોજન જો સંપૂર્ણ વપરાઈ જાય તો એની સાથે મારે કેટલા કિલોગ્રામ નાઇટ્રોજનની જરૂર પડે? તો 28 ગુણ્યા 10 ભાગ્યા 6 એટલે 280 ભાગ્યા 6. તો તમારો જવાબ આવશે 46.66. 6 કિલોગ્રામ હાઇડ્રોજન સાથે મારે 28 કિલોગ્રામ નાઇટ્રોજનની જરૂર પડે, તો 10 કિલોગ્રામ હાઇડ્રોજન સાથે કેટલા કિલોગ્રામ નાઇટ્રોજનની જરૂર પડે? તો 28 ગુણ્યા 10 એટલે 280 ભાગ્યા 6 કરું એટલે એના દ્વારા મને 46.66 કિલોગ્રામ નાઇટ્રોજન વાયુની જરૂર પડે. તો હવે આના ઉપરથી આપણને એવી ખબર પડે કે ભાઈ 50 કિલોગ્રામ સામે તો 10.71 કિલોગ્રામ જોઈ, પણ એટલા કિલોગ્રામ તો હાઇડ્રોજન હતો નહીં, 10 કિલોગ્રામ જ હતો. જ્યારે 10 કિલોગ્રામ હાઇડ્રોજન સામે એ સંપૂર્ણ વપરાઈ જાય તો એની સામે મારે નાઇટ્રોજન વાયુની કેટલી જરૂર પડે? તો કે 46.66 ગ્રામની. તો એ તો 50 કિલોગ્રામ આપ્યો હતો, એમાંથી 46.66 કિલોગ્રામ આટલો નાઇટ્રોજન વાયુ વપરાઈ જશે. એનો અર્થ એવો થયો કે 50 કિલોગ્રામમાંથી હું 46.66 આટલા કિલોગ્રામ એ હાઇડ્રોજન વાયુ જે છે એ હું બાદ કરી નાખું વપરાઈ જાય એટલે. તો 10માંથી 6 4, 9માંથી 6 3, 9માંથી 6 3, તો 3.34 કિલોગ્રામ નાઇટ્રોજન વાયુ પ્રક્રિયા કર્યા વગરનો એમ ના એમ પડ્યો રહે. તો આના 10 કિલોગ્રામ સાથે નાઇટ્રોજન વાયુનો 46.66 કિલોગ્રામ જથ્થો વપરાઈ ગયો, આટલો તો પડ્યો રહ્યો. તો કોણ સંપૂર્ણ વપરાઈ ગયો? તો કે 10 કિલોગ્રામ હાઇડ્રોજન વાયુ સંપૂર્ણપણે વપરાઈ ગયો. એનો અર્થ 10 કિલોગ્રામ હાઇડ્રોજન એ સંપૂર્ણ વપરાઈ જાય છે જ્યારે નાઇટ્રોજન વાયુનો 3.34 કિલોગ્રામ જથ્થો પ્રક્રિયા કર્યા વગર એમના એમ પડ્યો રહે છે. માટે હાઇડ્રોજન વાયુ એ સીમિત પ્રક્રિયક છે. મેં તમને સમજાવ્યું છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોના જથ્થા જ્યારે સંતુલિત સમીકરણ પ્રમાણે ન હોય, એના બદલે એક પ્રક્રિયક વધારે હોય ને એક ઓછો હોય, તો જે ઓછો પ્રક્રિયક હોય સંપૂર્ણ વપરાઈ જાય અને સંપૂર્ણ વપરાઈ જતો પ્રક્રિયક જ નિપજના પ્રમાણને નક્કી કરે, માટે એને સીમિત પ્રક્રિયક અથવા લિમિટિંગ રિએજન્ટ કહીશું. તો
તો હાઇડ્રોજન વાયુ એ સીમિત પ્રક્રિયક કહેવાય. તો આપણે આ પરિસ્થિતિમાં એમોનિયાના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયકને ઓળખી લીધો. હવે મારે એ ઉત્પાદન પામેલા એમોનિયાનું દળ ગણવું છે. તો સંતુલિત સમીકરણ આપણને એવું કહે છે કે ભાઈ જો 6 ગ્રામ હાઇડ્રોજન વપરાયો હોત, હવે સીમિત પ્રક્રિયક ઉપરથી આપણે મેળવવાનું, આના ઉપરથી એ મેળવી શકાય એ હું તમને સમજાવું છું કે ભાઈ 6 ગ્રામ હાઇડ્રોજન જો વપરાયો હોત તો કેટલા 6 કિલોગ્રામ હાઇડ્રોજન વપરાયો હોત તો એના ઉપરથી આપણને 34 કિલોગ્રામ એમોનિયા મળે. પણ હાઇડ્રોજનનો જથ્થો તો કેટલો વપરાઈ ગયો? 10 કિલોગ્રામ. તો એના ઉપરથી હું કેલ્ક્યુલેશન કરી શકું કે ભાઈ 6 કિલોગ્રામ હાઇડ્રોજન નાઇટ્રોજન સાથેની પ્રક્રિયામાં વપરાય તો મને એમોનિયા કેટલો મળે? તો કે 34 કિલોગ્રામ મળે. તો હાઇડ્રોજન તો સંપૂર્ણ કેટલો વપરાય છે? 10 કિલોગ્રામ. તો 10 કિલોગ્રામ હાઇડ્રોજન વપરાય તો મને એમોનિયાનો જથ્થો કેટલો મળે? તો કે 340 ભાગ્યા 6. તો 340 ભાગ્યા 6 કરીએ તો 56.66 કિલોગ્રામ જવાબ આવશે. તો આટલા કિલોગ્રામ એમોનિયાનું ઉત્પાદન થશે. હવે 56.66 કિલોગ્રામ એમોનિયા એના મારે મોલ ગોતવા હોય તો મોલ બરાબર દળના છેદમાં અણુ ભાર. તો દળ એટલે 56.66 કિલોગ્રામ એને ગ્રામમાં ફેરવી દઉં અને એને ભાગ્યા એમોનિયાનો અણુ ભાર એટલે 17. એટલે 17 તરીને 51 3 પોઈન્ટ સમથિંગ આવશે. 56.66 ભાગ્યા 17 3.33 એટલે મને એમોનિયાના મોલ મળી જાય 3.33 ગુણ્યા 10�3. આટલા મોલ એમોનિયા મળે. હવે મારે સીમિત પ્રક્રિયક નહીં પણ એના સિવાયનો જે પ્રક્રિયક છે એના ઉપરથી નિપજનું પ્રમાણ નક્કી કરવું, પણ એમાં થોડીક ભૂલ પડવાની શક્યતા રહેલી છે. એટલે આપણે સીમિત પ્રક્રિયક ઉપરથી જ નક્કી કરીશું. હા, આના ઉપરથી એ ગણતરી કરી શકાય કે ભાઈ 28 કિલોગ્રામ નાઇટ્રોજન વપરાય તો મને એમોનિયા કેટલો મળે? તો કે 34 કિલોગ્રામ એમોનિયા મળે. તો સામે 46.66 કિલોગ્રામ વપરાઈ ગયો છે તો આટલા નાઇટ્રોજને મને કેટલો એમોનિયા મળે? તો કે 34 ગુણ્યા 46.66 ભાગ્યા 28. ચોત્રીસ ગુણ્યા 46.66 ભાગ્યા 28. તો એ પ્રક્રિયા દરમિયાન પણ મને 56.66 કિલોગ્રામ એમોનિયા મળે. અને 56.66 કિલોગ્રામ એમોનિયા એટલે 3.33 ગુણ્યા 10�3. આટલા મોલ એમોનિયાનું ઉત્પાદન થાય. ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયાની અંદર જ્યારે પ્રક્રિયકોના જથ્થા એના સંતુલિત સમીકરણ પ્રમાણે ન હોય ત્યારે એ પ્રક્રિયામાં જે પ્રક્રિયકનો જથ્થો સંપૂર્ણ વપરાઈ જાય એને આપણે સીમિત પ્રક્રિયક કહીશું અને એનો જે જથ્થો છે એના અનુસંધાને જ નિપજનું પ્રમાણ નક્કી થાય. તો આ પ્રમાણે સીમિત પ્રક્રિયકને કેવી રીતે ઓળખવો એનું ઉદાહરણ આ એક એમોનિયાના દાખલા દ્વારા આપણે સમજી શકીએ. આ સિવાય તમારી ટેક્સ્ટ બુકની અંદર આવા 4-5 એક ઉદાહરણ આપેલા છે જે વિકલ્પ સ્વરૂપે છે કે ભાઈ આટલા પરમાણુ આના, આટલા પરમાણુ આના, તો આમાં સીમિત પ્રક્રિયક કોણ? તો એ તમે જાતે ગણશો અથવા 1-2 વિડીયો પછી આપણે આવા સીમિત પ્રક્રિયકના કેટલાક એક્સ્ટ્રા ઉદાહરણોની ચર્ચા કરીશું. નમસ્કાર.